હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટર્મ સિમ્બોલ એ શું છે અને ટર્મ સિમ્બોલ કેવી રીતે લખવા, કેવી રીતે પ્રાપ્ત કરવા તે વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું. ટર્મ સિમ્બોલને ટર્મ સંજ્ઞા પણ કહે છે. આ ટર્મ સંજ્ઞા એ શું છે એ જાણવા માટે આપણને સૌને ખબર છે કે ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રા એટલે શું, કેવી રીતે આપણને પ્રાપ્ત થાય છે કે જ્યારે એક સ્ટેટમાંથી એટલે કે n=1 કે n=2 આ સ્ટેટમાંથી ઇલેક્ટ્રોન જ્યારે નીચી સ્ટેટમાંથી ઇલેક્ટ્રોન હાયર સ્ટેટમાં જાય, હાયર સ્ટેટમાંથી નીચી સ્ટેટમાં આવે ત્યારે આપણને ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રા પ્રાપ્ત થાય છે. તો આ ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રા આપણને પ્રાપ્ત થયા ઇલેક્ટ્રોન સ્પ્લિટિંગથી, કે એક સ્ટેટમાંથી ઇલેક્ટ્રોન સ્પ્લિટ થઈ અને બીજા સ્ટેટમાં ઇલેક્ટ્રોન સ્પ્લિટ થાય છે. આ ઇલેક્ટ્રોન સ્પ્લિટિંગ એક સ્ટેટ એટલે કે એનર્જી લેવલ, આને આપણે એનર્જી લેવલ કહીએ છીએ. તો લોઅર એનર્જી લેવલમાંથી હાયર એનર્જી લેવલમાં જ્યારે ઇલેક્ટ્રોન જાય ત્યારે આપણને ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રા પ્રાપ્ત થાય છે. તો આ એનર્જી લેવલ એ દરેક ઇલેક્ટ્રોન માટે ઘણા બધા હોઈ શકે. તો આ એનર્જીને ચોક્કસ સિમ્બોલથી ઓળખવા માટે અથવા ચોક્કસ એને સંજ્ઞા આપવા માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. એમાંથી એક પદ્ધતિ છે જેને આપણે રસેલ સોન્ડર્સ કપલિંગ પદ્ધતિ કહીએ છીએ, જેને એલએસ કપલિંગ પદ્ધતિ પણ કહેવામાં આવે છે. મિત્રો, આ એલએસ કપલિંગ અને રસેલ સોન્ડર્સ કપલિંગને આધારે આપણે જે સિમ્બોલ લખીએ છીએ જેને આપણે ટર્મ સંજ્ઞા કહીએ છીએ, જેને 2s+1 LJ થી લખવામાં આવે છે. આ સંજ્ઞામાં રહેલા એસ, એલ, જે પદો શું છે એની જો આપણને જાણકારી મળી જાય તો આપણે ખૂબ જ સરળતાથી ટર્મ સિમ્બોલ લખી શકીએ છીએ. તો આ ટર્મ સિમ્બોલને સમજતા પહેલાં એમાં જે સિમ્બોલ છે એસ એટલે શું એ આપણે જાણીએ. તો એસ એટલે રિઝલ્ટન્ટ સ્પિન, જેને આપણે પરિણામી સ્પિન કહીશું. મિત્રો, આપણને ખબર છે, આપણે ક્વોન્ટમાંક પણ શીખ્યા છીએ. તો એમાં સ્પિન ક્વોન્ટમાંક, જેને આપણે એમએસથી લખતા એ સ્પિન ક્વોન્ટમાંક વિશે પણ આપણને જાણકારી છે. તો કોઈ પણ ઇલેક્ટ્રોનને બે પ્રકારની સ્પિન હોય, જેને આપણે લખતા આવી રીતે લખીએ છીએ કે જેને ક્લોકવાઇઝ જ્યારે ઇલેક્ટ્રોન હોય એની સ્પિન હોય તો એની સ્પિન આપણે લખીએ છીએ +1/2, અને જો એન્ટી ક્લોકવાઇઝ સ્પિન હોય તો એના માટે આપણે લખીએ છીએ -1/2. તો આવી રીતે બે સ્પિન આપણને ખબર છે, +1/2 અને -1/2. આ પ્રત્યેક ઇલેક્ટ્રોનની અલગ અલગ સ્પિન થઈ. પરંતુ મિત્રો, કોઈ પણ કક્ષકની અંદર ધારો કે ઇલેક્ટ્રોન હોય અને એ ઇલેક્ટ્રોન કયા પ્રકારની સ્પિન ધરાવે અથવા એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તે બધી સ્પિનનો સરવાળો આપણે કરીએ તો આપણને પરિણામી સ્પિન મળે છે. જેમ કે ધારો કે 1s1, તો 1s1માં એક ઇલેક્ટ્રોન છે, તો આમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન હોવાથી અને એ પણ ક્લોકવાઇઝ હોવાથી એની સ્પિન આપણે લખીએ છીએ +1. પણ ધારો કે 1s2, તો એ કક્ષકમાં 1s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન આપણે લખીએ અને પાઉલી આઉફબાઉ હુન્ડના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન ભરીએ તો એમાં જ્યારે ઇલેક્ટ્રોન સ્પિન એકબીજાથી વિરુદ્ધ દર્શાવીએ છીએ તો એમાં પ્રત્યેક ઇલેક્ટ્રોનની સ્પિન એટલે કે પ્રથમ ઇલેક્ટ્રોન છે એની સ્પિન થશે +1/2, બીજો ઇલેક્ટ્રોન છે એન્ટી ક્લોકવાઇઝ એટલે એની સ્પિન થશે -1/2, એન્ડ ધ ટોટલ પરિણામી સ્પિન, રિઝલ્ટન્ટ સ્પિન, આ બંનેને ભેગી કરીએ તો આપણને પ્રાપ્ત થશે 0. બીજો એક્ઝામ્પલ લઈએ કે ધારો કે P3, તો P કક્ષકો છે 3 હોય, 3 P કક્ષકોમાં 3 ઇલેક્ટ્રોન રહેલા છે. 3 સિદ્ધાંતોને આધારે આપણે ઇલેક્ટ્રોન ભરીએ તો 3ની આવી રીતે ક્લોકવાઇઝ સ્પિન થાય. તો 3 ઇલેક્ટ્રોન માટેની જે સ્પિન થઈ એ +1/2, +1/2, +1/2, એન્ડ ધેરફોર ધ ટોટલ એટલે કે કુલ સ્પિન, પરિણામી સ્પિન થશે 3/2. તો આવી રીતે આપણે કુલ સ્પિન શોધીએ છીએ. આને આપણે કેપિટલ S તરીકે દર્શાવીશું. તો આવી રીતે પ્રત્યેક કક્ષકમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોનની સ્પિનનો જ્યારે આપણે સરવાળો કરીએ ત્યારે આપણને પરિણામી સ્પિન મળે. બીજું એક પદ છે મિત્રો સ્પિન મલ્ટિસિપ્લિટી.
આપણે ટર્મ સિમ્બોલમાં એલના ઉપર 2s+1 લખીએ છીએ. તો આ 2s+1 એને આપણે સ્પિન મલ્ટિસિપ્લિટી કહીએ છીએ. જે એસની વેલ્યુ આવે એ એસની વેલ્યુ આપણે આમાં મૂકી દઈએ તો આપણને 2s+1 મળે. એને સ્પિન મલ્ટિસિપ્લિટી કહે છે. જેમ કે 1s2 આની અંદર ટોટલ સ્પિન છે આપણે 0, તો એની સ્પિન મલ્ટિસિપ્લિટી 2s+1, therefore 2s is equal to 0 +1 and therefore +1. આને આપણે 2s પ્લસ સ્પિન મલ્ટિસિપ્લિટી કહીએ છીએ. તો આવી રીતે એસની વેલ્યુ આપણે શોધી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો કુલ પરિણામી કક્ષકીય કોણીય વેગમાન, જેને રિઝલ્ટન્ટ એન્ગ્યુલર મોમેન્ટમ કહે છે, જેને કેપિટલ એલ અથવા તો કેપિટલ MLથી બતાવવામાં આવે છે. આ પણ કક્ષકીય કોણીય વેગમાનના મૂલ્યને આધારે આપણે પ્રાપ્ત કરીશું. મિત્રો નીચે ટેબલની અંદર જુદી જુદી કક્ષકો માટે એ S, P, D, F અને G આ બધી કક્ષકો માટે આપણને ખબર છે કે દરેક કક્ષક માટે અને એની ડિજનરેટ કક્ષકો માટે ML વેલ્યુઝ એ આપણને સૌને ખબર છે. S કક્ષક એક જ હોય, એની ML વેલ્યુ 0, એટલે કે એનું કોણીય વેગ, એમાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન 0 હોય છે. જેમ કે S કક્ષકમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય તો એનું કોણીય વેગમાન વેલ્યુ 0 હોય છે. 2 ઇલેક્ટ્રોન હોય તો પણ એનું કુલ કોણીય વેગમાન 0 + 0 therefore 0 હોય છે. P કક્ષકો આપણી પાસે 3 છે અને એને આપણે લખીએ છીએ PX, PY and PZ. એમાં દરેકના ML વેલ્યુઝ જે આપણે લખીએ છીએ +1, 0, -1. હવે આ કક્ષકોની અંદર જેમ જેમ ઇલેક્ટ્રોન ભરાય ત્યારે એની કોણીય વેગમાન બદલાય છે. જેમ કે PX કક્ષકમાં જ્યારે 1 ઇલેક્ટ્રોન હોય ત્યારે એનું કોણીય વેગમાન +1, PY કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોય ત્યારે એનું કોણીય વેગમાન 0, PZ કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન હોય ત્યારે એનું કોણીય વેગમાન -1 થાય છે. એમ રિઝલ્ટન્ટ એટલે પરિણામીય કોણીય વેગમાન એટલે આ દરેક 3 ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનો સરવાળો. તો આ 3નો આપણે સરવાળો કરીએ તો કુલ કોણીય વેગમાન L = આપણને 0 પ્રાપ્ત થાય. તો આવી રીતે કક્ષકોમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનો સરવાળો એને આપણે પરિણામી કોણીય વેગમાન કહીએ છીએ. એક એક્ઝામ્પલ આપણે લઈએ. ધારો કે D4 મીન્સ કે ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. આ ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન આપણે ભરીશું. 5 ડી કક્ષકો 1, 2, 3, 4, 5, જેમાં dxy, dyz, dxz, dx2y2 અને dz2. જેમાં ML વેલ્યુઝ આપણે લખીએ તો ML વેલ્યુમાં +2, +1, 0, -1, -2. તો આ પ્રત્યેક કક્ષકની ML વેલ્યુ આપણી પાસે છે. હવે એમાં D4 એટલે 4 ઇલેક્ટ્રોન છે. એ ઇલેક્ટ્રોન ફિલ્ડઅપ કરવાના 3 રૂલ્સના આધારે આપણે 4 ઇલેક્ટ્રોન આવી રીતે ભરીશું. આ 5 કક્ષકો સમશક્તિક છે એટલે 4 ઇલેક્ટ્રોન આપણે આવી રીતે ભરીશું. તો આ 4 ઇલેક્ટ્રોનના ML વેલ્યુનો સરવાળો આપણે કરીએ તો +2, +1, +0, -1 and therefore 2 is equal to L, એટલે Lની વેલ્યુ આપણને 2 મળે છે. તો આવી રીતે પ્રત્યેક ઇલેક્ટ્રોનની ML વેલ્યુ એ બધાનો આપણે સરવાળો કરીએ તો આપણને પરિણામી કોણીય વેગમાન પ્રાપ્ત થાય છે. હવે મિત્રો Lના વેલ્યુને આધારે આપણે ટર્મ સિમ્બોલના સ્વરૂપમાં લખવાનું છે. કે Lની વેલ્યુ 0 હોય તો એના માટે સિમ્બોલ, Lની વેલ્યુ 1 હોય તો એના માટે સિમ્બોલ. એ પણ અહીંયા કોષ્ટકમાં આપણને બતાવેલા છે. જેમ કે L = 0 વેલ્યુ આવે તો એના માટે આપણે સિમ્બોલ કેપિટલ S લખીશું. જો L = 1 વેલ્યુઝ આવે તો એના માટે આપણે સિમ્બોલ લખીશું કેપિટલ P. એવી રીતે 2 આવે તો D લખીશું. જેમ ધારો કે અહીંયા L = 0 છે તો એના માટે Lનો સિમ્બોલ આપણે લખીશું કેપિટલ S. અહીંયા L = 2 આવે છે તો એમાં આપણે સિમ્બોલ લખીશું કેપિટલ D. તો આવી રીતે Lની વેલ્યુ શોધ્યા પછી આપણે એને સિમ્બોલાઇઝ કરવાનું છે. ત્યાર પછી મિત્રો આવે છે J એટલે સ્પિન અને કક્ષકીય આ બંને મોમેન્ટમનો ભેગું, આ બંનેનું કપલિંગ થઈ આપણને જે રિઝલ્ટન્ટ સ્પિન એન્ગ્યુલર મોમેન્ટમ પ્રાપ્ત થાય છે જેને આપણે કેપિટલ J તરીકે ઓળખીએ છીએ, જેને LS કપલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વેલ્યુ માટે
જે ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એલ, જે એલની કેપિટલ એલની કિંમત અને કેપિટલ એસની કિંમત શોધી એ અહીંયા મૂકવાની છે, એલ પ્લસ એલ અપ ટુ એલ માઇનસ એલ. જો આવી રીતે આપણે જેની વેલ્યુ શોધીશું તો આપણને બે પ્રકારની વેલ્યુ પ્રાપ્ત થશે, એક મેક્સિમમ વેલ્યુ, એક મિનિમમ વેલ્યુ. તો આના માટે ધારો કે એલ ઇઝ ઇક્વલ ટુ આપણે કોઈ એક કેસ લઈને જોઈએ કે P2 કેસ. P2માં 3 કક્ષકો, એમાં એક એક ઇલેક્ટ્રોન. આમાં એસની વેલ્યુ આપણે શોધીશું તો +1/2 એન્ડ ધેરફોર 1. એસ ઇઝ ઇક્વલ ટુ આપણને 1 પ્રાપ્ત થશે. જ્યારે એલની વેલ્યુ આપણે શોધીશું તો અહીંયા આપણે લખીશું +1 0 -1 ml વેલ્યુ. બે ઇલેક્ટ્રોન છે, બંને ઇલેક્ટ્રોનની ml વેલ્યુનો સરવાળો કરીશું તો એલની વેલ્યુ પણ આપણને મળશે, ml ઇઝ +1 +0 એન્ડ ધેરફોર એલ ઇઝ ઇક્વલ ટુ 1. તો એલની કિંમત પણ આપણને 1 પ્રાપ્ત થાય છે. તો હવે જે ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એસ, ધેટ મીન્સ 1 + 1 અપ ટુ એલ માઇનસ એસ 1 - 1 એન્ડ ધેરફોર 2 to 0. તો આપણને અહીંયા બે વેલ્યુ પ્રાપ્ત થાય છે, 2 and 0. તો આ બંનેમાંથી કઈ વેલ્યુ પસંદ કરવી, જ્યારે આપણે સિમ્બોલ લખીએ ત્યારે બંનેમાંથી કઈ વેલ્યુ આપણે પસંદ કરવાની છે. તો એના માટે રૂલ્સ છે કે જ્યારે કોઈ પણ કક્ષક, જ્યારે જે કક્ષકોનો આપણે વાત કરતા હોય, જે સિસ્ટમની આપણે વાત કરતા હોય, એ સિસ્ટમ અર્ધ કરાયેલ કરતાં ઓછી ભરાયેલી હોય, જેમ કે P2, તો P2માં 3 ઇલેક્ટ્રોન હોય તો એ અર્ધ ભરાયેલી કક્ષક કહેવાય, 3 કરતાં વધારે હોય તો અર્ધ કરતાં વધારે ભરાયેલી કક્ષક હોય. પણ P2 છે એટલે અર્ધ કરતાં ઓછી ભરાયેલી કક્ષક છે. આથી અર્ધ કરતાં જો ઓછી ભરાયેલી કક્ષક હોય તો એના માટે મિનિમમ વેલ્યુ પસંદ કરવાની હોય છે. જ્યારે P4ની ઇલેક્ટ્રોનમાં રચનામાં 1 2 3 and 4, તો આ કક્ષક અર્ધ કરતાં વધુ ભરાયેલ છે. આથી આપણે એમાં મેક્સિમમ વેલ્યુ પસંદ કરવાની છે. તો આવી રીતે એલ, એસ અને જે આ ત્રણની કિંમત આપણે પ્રાપ્ત કર્યા પછી આપણે ટર્મ સિમ્બોલ લખી શકીએ છીએ. હવે મિત્રો કોઈ પણ એટમ્સ કે આયન માટે ટર્મ સિમ્બોલ લખવો છે તો કેવી રીતે લખાય અને ઝડપથી કેવી રીતે ગણાય, એના માટે આપણે એક્ઝામ્પલ જોઈશું. તો ફર્સ્ટ એક્ઝામ્પલ કાર્બન. પરમાણુ ક્રમાંક એનો 6, એની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ 1s2 2s2 2p2. તો આ કેસ થયો બાહ્યતમ કક્ષામાં P કક્ષકમાં માત્ર 2 ઇલેક્ટ્રોન છે. તો આ બંને ઇલેક્ટ્રોન આપણે લખીએ એટલે કે P2 કેસ થયો. P કક્ષકો 3 1 2 +1 0 -1. The L value is +1 + 0 is equal to 1. And therefore Lના આધારે સિમ્બોલ આપણે લખીએ છીએ. જો L બરાબર 0 હોય તો S, 1 હોય તો P. માટે આના માટેનું સિમ્બોલ લખીશું આપણે કેપિટલ P. S ગણીશું પરિણામી સ્પિન. તો બંને ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ છે એટલે બંને ઇલેક્ટ્રોનની સ્પિન 1/2 + 1/2 એન્ડ ધેરફોર 1. તો S ઇઝ ઇક્વલ ટુ 1. આપણે મિત્રો સિમ્બોલની અંદર 2s + 1 શોધવાનું છે, જેને આપણે સ્પિન મલ્ટિસિપ્લિટી કહીએ છીએ. તો સ્પિન મલ્ટિસિપ્લિટી ઇઝ ઇક્વલ ટુ 2s + 1 એન્ડ ધેરફોર 2 × 1 + 1 એન્ડ ધેરફોર સ્પિન મલ્ટિસિપ્લિટી આપણી થશે 3. ત્યાર પછી આપણે જે શોધવાનો છે. તો જે ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એસ અપ ટુ એલ માઇનસ એસ. તો એલ અને એસની વેલ્યુ બંનેની કિંમત 1 1 છે. તો બંનેની કિંમત આપણે 1 1 લઈશું, 1 + 1 અપ ટુ 1 + 1 એન્ડ ધેરફોર 1 માઇનસ 1 અને 2 અપ ટુ 0. આ બંનેમાંથી આપણે કઈ કિંમત પસંદ કરીશું? તો આગળ જોઈએ એ પ્રમાણે અર્ધ ભરાયેલી કક્ષક એટલે મિનિમમ વેલ્યુ આપણે પસંદ કરવાની છે, એટલે કે 0 એન્ડ ધેરફોર જે ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આપણે મિત્રો આના આધારે સિમ્બોલ લખીએ. તો સૌ પ્રથમ એનનો સિમ્બોલ લખીશું આપણે P, કેપિટલ P. એના ઉપર લખીશું 2s + 1, એની કિંમત આપણને મળે છે 3, જેને સ્પિન મલ્ટિસિપ્લિટી કહે છે. અને ત્યાર પછી જેની વેલ્યુ 0 એટલે 0. તો 3p0 ઇટ ઇઝ ધ ટર્મ સિમ્બોલ ઓફ કાર્બન. તો આવી રીતે આપણે કોઈ પણ એટમ્સ માટેનું ટર્મ સિમ્બોલ શોધી શકીએ છીએ. સેકન્ડ એક્ઝામ્પલ આપણે લઈશું O. તો પરમાણુ ક્રમાંક છે એનો 8.
1s2 2s2 2p4 for p4 structure. So p4 that means 4 electron 1 2 3 and 4. ml વેલ્યુઝ આપણે લખીએ છીએ આ કક્ષકની ml વેલ્યુ +1 0 -1 and therefore L is equal to બધા જ ઇલેક્ટ્રોનની ml વેલ્યુનો આપણે સરવાળો કરીએ છીએ. તો પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન એટલે +1 +1, બીજી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન એની વેલ્યુ છે 0 and last is -1 and therefore L is equal to 1. ત્યાર પછી પરિણામી સ્પિન, અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન 4 છે, એમાંથી 3ની સ્પિન એ ક્લોકવાઇઝ છે એટલે 3+1/2 અને એકની -1 એન્ટી ક્લોકવાઇઝ છે એટલે -1/2. એટલે પહેલા કક્ષકમાં છે +1/2 -1/2 +1/2 અને +1/2 and therefore S is equal to 1. તો S અને Lની કિંમત બંનેની થઈ ગઈ 1. એલના આધારે આપણે સિમ્બોલ લખીશું કેપિટલ P. S એની કિંમત 1 છે તો એની સ્પિન મલ્ટિસિપ્લિટી 2s + 1 and therefore 2 × 1 + 1 therefore 3. એની સ્પિન મલ્ટિસિપ્લિટી આવશે 3. હવે જે ગણીશું LS કપ્લિંગના આધારે, તો જેમાં L + S અપ ટુ L - S. એલની કિંમત મિત્રો 1 + 1 અને એસની કિંમત પણ 1 - 1 2 2 0. હવે આ બંનેમાંથી મેક્સિમમ કિંમત 2 અને મિનિમમ કિંમત 0. અહીંયા મિત્રો જે આપણી પાસે કેસ છે P4 કેસ, આપણને ખબર છે અર્થ કરતાં વધારે ભરાયેલી છે. અર્થ કરતાં વધારે ભરાયેલી હોય તો જેની વેલ્યુ હંમેશા આપણે મેક્સિમમ પસંદ કરીએ છીએ એટલે J is equal to 2. અને હવે સિમ્બોલ આપણે લખીશું તો એલની વેલ્યુને આધારે P અને સ્પિન મલ્ટિસિપ્લિટીની કિંમત 2s + 1 ની કિંમત છે 3 એટલે 3 અને જેની વેલ્યુ આવે છે મેક્સિમમ વેલ્યુ 2 એટલે 3p2 આ ઓક્સિજન માટેનો ટર્મ સિમ્બોલ છે. હવે મિત્રો એક આયનનું એક્ઝામ્પલ લઈએ O-2. તો આપણને ખબર છે કે P4 રચના ઓક્સિજનની છે, એમાં O-2 એટલે 2 ઇલેક્ટ્રોન આની અંદર એડ થાય એટલે 4 + 2 and therefore the p6 structure of electron. તો P કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 and 6. દરેક કક્ષકના ml વેલ્યુઝ +1 0 -1. તો L વેલ્યુ ગણીશું આપણે. The total L value is પહેલા 2 ઇલેક્ટ્રોન +1 +1, બીજા 2 ઇલેક્ટ્રોન 0 + 0 પ્લસ બીજા 2 ઇલેક્ટ્રોન -1 -1 and therefore -1 -1 +1 +1 and therefore L is equal to 0 and we can get the symbol S. કુલ સ્પિન આપણે ગણીશું તો 6 ઇલેક્ટ્રોનમાંથી 3 ઇલેક્ટ્રોનની સ્પિન +1/2, બાકીના 3 ઇલેક્ટ્રોનની -1/2 એટલે કે +1/2 +1/2 +1/2 -1/2 -1/2 -1/2 and therefore S is equal to also 0. તો 2s + 1 is equal to સ્પિન મલ્ટિસિપ્લિટી 2 × 0 + 1 and સ્પિન મલ્ટિસિપ્લિટી પણ આપણી થશે 1. જેની કિંમત આપણે ગણીશું L + S અપ ટુ L - S. L is equal to 0, S is equal to 0 and therefore 0. Only one value આપણને મળે છે એટલે સિમ્બોલ આપણે લખીશું S. Lના આધારે એના ઉપર લખીશું સ્પિન મલ્ટિસિપ્લિટી 1 and therefore 0. તો આ થયો મિત્રો O-2 એનો ટર્મ સિમ્બોલ. આવી રીતે આપણે મેળવી શકીએ. એક એક્ઝામ્પલ આપણે ડી કક્ષકનો પણ મિત્રો લઈએ. તો ડી કક્ષકમાં Cr+3 એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન પછી આપણે લખીશું
4s 4s1 and 3d 5. here Cr plus 3 એટલે 3 ઇલેક્ટ્રોન એમાંથી દૂર કરીશું તો 4s0 3d માંથી બે ઇલેક્ટ્રોન અને 4s માંથી ઇલેક્ટ્રોન એટલે 3d 4. સોરી Cr plus 3 છે એટલે 3 ઇલેક્ટ્રોન રિમૂવ કરવાના છે એટલે 4s0 3d and therefore d orbital 5 d orbital 1 2 3 4 5 એની અંદર 3 ઇલેક્ટ્રોન છે 1 2 3 પાંચે 5 ડિજનરેટ કક્ષકો આ પાંચે 5ની ml વેલ્યુ આપણે લખીએ છીએ +2 +1 0 -1 -2 and total L value is equal to +2 +1 0 and therefore 3. તો 3 L ની વેલ્યુ આવે છે તો S P D F S ની કિંમત 0 P1 2 3 તો 3 આવે એટલે મિત્રો એનો સિમ્બોલ થશે કેપિટલ F. તો આપણે કેપિટલ Fનો ઉપયોગ કરીશું. ત્યાર પછી કુલ સ્પિન તો 3 ઇલેક્ટ્રોનની સ્પિન ક્લોકવાઇઝ છે +1/2 +1/2 +1/2 and therefore 3/2 અને સ્પિન મલ્ટિસિપિલિટી 2s + 1 is equal to 2 3/2 +1 and therefore સ્પિન મલ્ટિસિપિલિટી આવશે 4. જે વેલ્યુ આપણે મિત્રો ગણીશું L + S એટલે L ની કિંમત આવે છે 3 + 3/2 and up to 3 - 3/2 and therefore 9/2 up to 3/2 તો મિનિમમ વેલ્યુ થશે 3/2 and હાયર વેલ્યુ થશે 9/2. તો હવે અર્થ કરતાં ઓછી ભરાયેલી હોવાથી આપણે મિનિમમ વેલ્યુ પસંદ કરીશું. તો Cr + 3 માટેનો ટર્મ સિમ્બોલ આપણે લખીએ તો એમાં Lની વેલ્યુઝ આવે છે 3 એના માટેનું સિમ્બોલ આપણે લખીશું F તો કેપિટલ F. સ્પિન મલ્ટિસિપિલિટી આવે છે 4 તો એની કિંમત લખીશું 4 અને જેની વેલ્યુ આપણે મિનિમમ પસંદ કરવાની છે એટલે 3/2. તો આ ટર્મ સિમ્બોલ થયો Cr + 3. તો આવી રીતે કોઈ પણ આયન કે એટમ માટેના આપણે ટર્મ સિમ્બોલ ગણી શકીએ છીએ. મિત્રો અહીંયા ઘણા બધા આખા પિરિયોડિક ટેબલમાં રહેલ બધા જ પરમાણુઓના બધા જ ટર્મ સિમ્બોલ અહીંયા લખેલા છે. એમાંથી આપણે કેટલાક એક્ઝામ્પલ જોયા. આપ કોઈ પણ એક્ઝામ્પલ લઈ એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને આધારે ml વેલ્યુ ms વેલ્યુ એનું ટોટલ L વેલ્યુ S વેલ્યુ અને એવી રીતે આપણે જે વેલ્યુ ગણી અને ટર્મ સિમ્બોલ લખી શકીએ છીએ. બીજું મિત્રો આપણે ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે સમશક્તિક કક્ષકો હોય જેમ કે P કક્ષકો 3 સમશક્તિક છે એમાં કોઈ એક ઇલેક્ટ્રોન હોય તો આ ઇલેક્ટ્રોનની ઘણી બધી ગોઠવણ શક્ય બને છે અને આ જુદા જુદા પ્રકારની એરેન્જમેન્ટ 2 ઇલેક્ટ્રોન હોય તો એની પણ એરેન્જમેન્ટ આવી રીતે શક્ય બને. જેમ કે ઉપર પ્રમાણે એક આપણે એરેન્જમેન્ટ કરી શકીએ અથવા તો આવી રીતે પણ એની એરેન્જમેન્ટ કરી શકીએ. આવી રીતે ઘણી બધી ઇલેક્ટ્રોન એરેન્જમેન્ટ સમશક્તિક કક્ષકોમાં આપણને જોવા મળે છે અને આ જુદી જુદી જે ઇલેક્ટ્રોનની ગોઠવણ થાય એના કારણે આપણને ઘણા બધા એનર્જી લેવલ પ્રાપ્ત થાય છે. એ એનર્જી લેવલમાં ઇલેક્ટ્રોન સ્પ્લિટિંગ પણ ઘણા બધા થાય છે. તો આ બધા જ ઇલેક્ટ્રોન જે સ્પ્લિટિંગ કરે છે બધા એનર્જી લેવલને નામ આપવા માટે અથવા એ બધા એનર્જી લેવલ કેટલા હોય અને એ બધાને નામ આપવા માટે આપણે જુદા જુદા ટર્મ સિમ્બોલ દર્શાવવા પડે છે. એટલે એના માટે આપણે માઇક્રોસ્ટેટ ગણવા પડે છે. તો આ માઇક્રોસ્ટેટ આપણે કેવી રીતે ગણી શકીએ? પહેલાં તો માઇક્રોસ્ટેટ શું છે? તો એક જ સમશક્તિ કક્ષક ધરાવતી પરમાણુ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન એની જુદી જુદી ગોઠવણ અને એ ગોઠવણને આધારે જે જુદા જુદા પ્રકારના એનર્જી લેવલ અથવા તો ઇલેક્ટ્રોન સ્પ્લિટિંગ એક કરતાં વધારે થાય તો એની જે સંખ્યા હોય એને આપણે માઇક્રોસ્ટેટ કહીએ છીએ. તો આ દરેક માઇક્રોસ્ટેટની સંખ્યા અત્યારે આપણે ગણીશું
અને ત્યાર પછી એ માઇક્રોસ્ટેટના નામ એના ટર્મ સિમ્બોલ પણ આપણે ગણવાના છે. તો સૌ પ્રથમ માઇક્રોસ્ટેટ એને ગણવા માટે માઇક્રોસ્ટેટ ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. તો એમાં n અને r શું છે મિત્રો? n એટલે શું? તો n એટલે કોઈપણ કક્ષકમાં એની બધી જ કક્ષકમાં રહેલા ભરાતા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે કે ધારો કે પી કક્ષક છે તો પી કક્ષકમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન થાય? તો પી કક્ષકમાં મહત્તમ 6 ઇલેક્ટ્રોન આપણે ભરી શકીએ. એવી જ રીતે ડી કક્ષકો 5 છે તો આ 5માં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલી ભરી શકાય? તો એમાં આપણે 10 ઇલેક્ટ્રોન ભરી શકીએ છીએ. તો એમની વેલ્યુ બંને પી કક્ષક માટે 6 અને ડી કક્ષક માટે 10 છે. આર એટલે શું? તો કોઈ પણ રચના હોય ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચરમાં અથવા ઇલેક્ટ્રોન રચનામાં જે ખરેખરા ઇલેક્ટ્રોન એકચ્યુઅલ ઇલેક્ટ્રોન છે એની સંખ્યા. એટલે ખરેખરા ઇલેક્ટ્રોનની સંખ્યા એ આપણે લખીશું અને એના આધારે માઇક્રોસ્ટેટ શોધીશું. એક કેસ આપણે લઈએ છીએ કે P2 કેસ. તો P2 કેસમાં પી કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન રહેલા છે, 1 and 2. તો આના કુલ માઇક્રોસ્ટેટની સંખ્યા કેટલી હશે એ આપણે ગણવી છે. તો n એટલે શું? તો પી કક્ષકમાં કુલ ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે કે અહીંયા 6 ઇલેક્ટ્રોન પી કક્ષકમાં એટલે 6 ફેક્ટોરિયલ. ત્યાર પછી r એટલે ખરેખરા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે 2 ફેક્ટોરિયલ. બ્રેકેટમાં n માઇનસ r એટલે 6 માઇનસ 2 ફેક્ટોરિયલ. એન્ડ ધેરફોર 6 ફેક્ટોરિયલ મતલબ 6 into 5 into 4 ફેક્ટોરિયલ, 2 into 1 2 ફેક્ટોરિયલ and therefore 6 minus 2 એટલે 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ ગયા 13 minus divide by 2 and therefore total 15. તો મિત્રો P2 કેસમાં કુલ માઇક્રોસ્ટેટની સંખ્યા થશે 15. એટલે કે 2 ઇલેક્ટ્રોનની જુદી જુદી પ્રકારે જો આપણે ગોઠવણ કરીશું તે 15 રીતે આપણે ગોઠવણ કરી શકીશું. બીજો આપણે કેસ લઈએ છીએ મિત્રો D2 કેસ. તો D2 કેસમાં કે ડી કક્ષકો 5 સમશક્તિક છે. એની અંદર 2 ઇલેક્ટ્રોન જ રહેલા છે. આ 2 ઇલેક્ટ્રોનની જુદા જુદા પ્રકારની કેટલી રીતે અરેન્જમેન્ટ થઈ શકે? તો એના માટે ટોટલ માઇક્રોસ્ટેટ ઇઝ ઇક્વલ ટુ કુલ ડી કક્ષકમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે 10 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય r ફેક્ટોરિયલ એટલે ખરેખરા ઇલેક્ટ્રોનની રહેલ સંખ્યા 2 ફેક્ટોરિયલ n માઇનસ r 10 minus 2 factorial. Therefore 10 into 9 into 8 so 7 into 6 into 5 into 1 4 into 3 into 1 2 into 1 divide by 2 2 factorial એટલે 2 into 1 10 minus 8 એટલે 8 ફેક્ટોરિયલ. ઉપર આપણે 8 ફેક્ટોરિયલ એટલે 8 to 1 નીકળી જશે and therefore 19 divide by 2 and therefore total microstate is 45. તો મિત્રો ડી કક્ષકમાં જ્યારે 2 ઇલેક્ટ્રોન રહેલા હોય તો એ 2 ઇલેક્ટ્રોનની 45 રીતે આપણે જુદી જુદી ગોઠવણ કરી શકીએ છીએ. એટલે એના 45 માઇક્રોસ્ટેટ પ્રાપ્ત થાય છે. આવી રીતે દરેક ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચર માટે આપણે માઇક્રોસ્ટેટ ગણવાના હોય છે અને આપણે ગણી શકીએ છીએ. એને મિત્રો ટૂંકમાં આપણે આવી રીતે યાદ રાખી શકીએ. જેમ કે પી કક્ષકમાં 1 ઇલેક્ટ્રોન 2 3 4 5 6 ઇલેક્ટ્રોન રહેલા હોય તો એમાં સંપૂર્ણ ભરાયેલી કક્ષક હોય એટલે કે ફિલ્ડ ઓર્બિટલ હોય ત્યારે એમાં માત્ર એક જ રીતે આપણે અરેન્જમેન્ટ કરી શકીએ ઇલેક્ટ્રોન. એટલે એમાં 1 જ આપણને માઇક્રોસ્ટેટ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણે કેવી રીતે યાદ રાખીશું? તો હાફ ફિલ્ડ ભરાયેલી કક્ષક હોય ત્યારે એના સૌથી મહત્તમ આપણને માઇક્રોસ્ટેટ મળે છે એટલે કે 20. ત્યાર પછી P2 અને P1 પણ 15 અને 6 એવી રીતે અહીંયા પણ 15 અને 6. તો આવી રીતે આપણે યાદ રાખી શકીએ. સેમ ટુ D(n) કોન્ફિગરેશન એમાં D1થી માંડીને D10 સુધી ઇલેક્ટ્રોન આપણે ફિલઅપ કરી શકીએ. તો કમ્પ્લીટલી ફિલ્ડ ડી ઓર્બિટલ હોય તો એની એક જ એરેન્જમેન્ટ એટલે 1 માઇક્રોસ્ટેટ. ત્યાર પછી D5 એટલે અર્ધ ભરાયેલી કક્ષક હોય
ત્યારે એના સૌથી મેક્સિમમ માઇક્રોસ્ટેટ આપણને 250 મળે છે. ત્યાર પછી તમે જોશો કે એક ઇલેક્ટ્રોન ઓછા કરતા જઈએ એમ 210, 120, 45 એન્ડ 10. હમણાં આપણે ગણ્યું D2 કેસમાં 45. એવી જ રીતે D6, D7, D8, D9, 210, 120, 145 અને 10. તો આવી રીતે આપણે માઇક્રોસ્ટેટ ગણી શકીએ છીએ. તો માઇક્રોસ્ટેટ ગણ્યા પછી દરેકના ટર્મ સિમ્બોલ આપણે લખીશું અને ટર્મ સિમ્બોલને આધારે કેટલા માઇક્રોસ્ટેટ છે અને એમાંથી એનર્જી લેવલ છે અને એ એનર્જી લેવલમાં ગ્રાઉન્ડ સ્ટેટ એનર્જી લેવલ કયું છે એ પણ આપણે ગણવાનું છે. આ પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે P2 અને D2 આ બંને કેસ માટેના માઇક્રોસ્ટેટ, એના ટર્મ સિમ્બોલ, એની ગ્રાઉન્ડ સ્ટેટ, એની સ્ટેબિલિટી ઓફ એનર્જી લેવલ આ બધું આપણે શીખવાના છીએ અને P2 અને D2 પિઝિયન હોલ ડાયાગ્રામ એ પણ આપણે દોરવાના છીએ. થેન્ક યુ વેરી મચ.